ખ્યાતિકાંડ બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ સક્રિય થયું છે। પીએમ જય યોજના અંતર્ગત ગેરરીતિ રોકવા એઆઈની મદદ લેવાશે। નેશનલ હેલ્થ એજન્સી જેવું આધુનિક પોર્ટલ બનાવવાની તૈયારી કરાઈ છે। સ્ટેટ હેલ્થ એજન્સીની મેન્યુઅલ કામગીરીને નવો ઓપ આપવામાં આવશે। પોર્ટલમાં એઆઈ દાખલ કરાશે જેથી દસ્તાવેજમાં ગોલમાલ થતી અટકાવી શકાય। કેન્દ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સીની કામગીરી એઆઈ આધારિત છે। ખરડાયેલી છબી સુધારવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે। ખ્યાતિકાંડ બાદ હવે આરોગ્ય વિભાગ વધુ સક્રિય થયું છે અને પીએમ જયમાં ગેરરીતિ અટકાવવા માટે નિર્ણય લેવાયો છે અને એ માટે એઆઈની મદદ લેવામાં આવશે। સ્ટેટ હેલ્થ એજન્સીનું પોર્ટલ તૈયાર કરવામાં આવશે। ખરડાયેલી છબી સુધારવા આરોગ્ય વિભાગ પ્રયાસ કરી રહ્યું છે અને પીએમ જય યોજના અંતર્ગત ગેરરીતિ રોકવા માટે હવે એઆઈની મદદ લેવામાં આવશે, જેમાં નેશનલ હેલ્થ એજન્સી જેવું આધુનિક પોર્ટલ બનાવવાની તૈયારી થઈ રહી છે। સ્ટેટ હેલ્થ એજન્સીની મેન્યુઅલ કામગીરીને નવો ઓપ આપવામાં આવશે। વિગતો સાથે સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે। પાર્થ, અત્યારે ખ્યાતિકાંડ બાદ હવે આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે, સક્રિય થઈ રહ્યું છે, શું અપડેટ? હજી ચોક્કસથી જે રીતે અમદાવાદમાં ખ્યાતિકાંડ થયો અને ખ્યાતિકાંડના લીધે આરોગ્ય વિભાગની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા હતા। મહત્વની વાત કરવામાં આવે તો આ જે પ્રશ્નો ઉભા થયા હતા, ખ્યાતિકાંડ થયો હતો તેના લીધે રાજ્યના આરોગ્ય વિભાગની છબી ખરી હતી, ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એટલે કે એઆઈની મદદ લેશે। મહત્વની વાત કરવામાં આવે તો દિલ્હીમાં નેશનલ હેલ્થ એજન્સીની બધી કામગીરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આધારિત થાય છે, જેથી કોઈપણ પ્રકારની ગોલમાલ થવાની શક્યતા નથી। ત્યારે હવે ગુજરાત સરકાર પણ પીએમ જય યોજના અંતર્ગત ગેરરીતિ રોકવા માટે એક એક્શન પ્લાન કરવામાં આવ્યો છે, જેમાં સ્ટેટ હેલ્થ એજન્સીની મેન્યુઅલ કામગીરીને હવે નવો ઓપ આપવામાં આવશે અને નેશનલ હેલ્થ એજન્સી જેવું લેટેસ્ટ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવશે। પોર્ટલની વાત કરવામાં આવે તો પોર્ટલમાં એઆઈ હોવાથી ડોક્યુમેન્ટ સહિતની તમામ માહિતીમાં જો કોઈ પણ પ્રકારની ગોલમાલ કરી હશે, કોઈ પણ પ્રકારની ખોટી માહિતી અથવા તો ખોટી વિગતો ભરવામાં આવી હશે તો તરત જ આ બોગસ કામગીરી તાત્કાલિક ધોરણે ગણતરીના સેકન્ડમાં જ પકડાઈ જશે, જેના કારણે કોઈ પણ ડોક્ટર અથવા તો હોસ્પિટલ ગેરરીતિ કરતું હશે તો તાત્કાલિક ધોરણે તેના ઉપર એક્શન પણ લઈ શકાશે। આમ હવે ગુજરાત સરકાર પણ દિલ્હીમાં જે રીતે નેશનલ હેલ્થ એજન્સીની બધી કામગીરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આધારે કરવામાં આવે છે, તેવી જ રીતે હવે ગુજરાત સરકાર પણ આરોગ્ય વિભાગની પીએમજેની કામગીરી એઆઈ દ્વારા કરશે। બિલકુલ પાર્થ, આભાર જાણકારી માટે।